તો જય માતા જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારો આજના વ્લોગમાં. તો ભાઈ અત્યારે વાગી ગયા છે 11 અને અમારા છોકરા હજી નાયા નથી. જો હજી જાગીને બેઠા જ છે, બરાબર છે. અને આ હજી બેન નાય છે, હજી નાય નથી, એમને કપડાં બદલાઈ લીધા ને માથું વળાવે છો. અમને બધી ખબર પડે છે. અને બેન અમારી બેને હવારમાં બેન શરૂ કર્યું. શું જોતું તારે? માછલી શું કરવી? હે હે માછલી અરે રમી તું? માછલીને રાખી ક્યાં? તારા ઘરે કેમ? રુદ્રાંશ ને તા છે તો તું ચાર એવા વહી જા ને. પણ તો મેં નહીં લઈ દેવું. મેં નહીં લઈ દેવા. નહીં, મેં નહીં લઈ દેવા. પછી માછલી છી કરી જાય તો સાફ કોણ કરશે? તું કરા? તને સાફ તાર મમ્મી કરે છે કે મેં કરા? માછલી બાછલી કાંઈ મળશે નહીં, બરોબર? ના ના, કાંઈ મળશે નહીં. નહીં મળે, નહીં મળે. ભાઈ જો અત્યારે અમારે બેને છે ને નવું વેન કીધું છે, બરોબર છે. અમારે બેનનું નાવાનું બાકી છે. રીતિ શું કરે છે જોઈ લઈ. રીતિ જય શ્રી કૃષ્ણ. રીતિનો અવાજ બેસી ગયો છે એટલે એની ઉપરથી પાકું થઈ ગયું, શરદી થઈ ગઈ છે. કેટલા દિવસા કહેતી હતી ને શરદી થવાની થઈ ગઈ ને? બીજી વાર થઈ. તો શું કરશો હવે શરદીનું? બોલો. કાંઈ નહીં, સૂપ પી લઉં. ગરમા ગરમ સૂપ પી લઉં મસ્ત. ઓકે, રાહત થઈ જાય થોડી. અવાજ બેસી ગયો, જરા ભારે થઈ ગયો. હા રાહત થઈ જાય. ઓકે. તો કાંઈ નહીં, માથું દુખે ને શરદીને લીધે. તો કાંઈ નહીં, હવે તું શું કરશો? કાંઈ નહીં, બધું તો મૂકું. છોકરા જાગ્યા છે, નાવા ધોવાનું બાકી છે. બધું ઘરનું કામ પોતા માર્યા. ના બધું ગાડલાનું હરખું કરું છું હવે. ઓકે. તો કાંઈ નહીં, દીદી બધું ઘરનું કામ કમ્પ્લીટ કરે છે, બરોબર? 11 વાગી ગયા છે. હજી છોકરાઓ જાગ્યા જ છે, બોલ 11 વાગ્યા ને તોય વેકેશન થયું ને એટલે હવે કાંઈ સ્કૂલની ટેન્શન હોય નહીં. ઉતારે તો હુવા દઈ નહીં રાતે. ઓકે. તો કાંઈ નહીં, છોકરા નાઈ ધોઈને તૈયાર થઈ જાય, બરોબર છે. ઓકે. તો ભાઈ અત્યારે ગિરનારમાં જે જુનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમા થાય છે, તો સમાચારમાં બતાવે છે કે ભાઈ સ્થગિત કરવામાં આવી છે. તો મોટા સમાચાર છે, જે ગિરનારની પરિક્રમા કરવા જાય છે લીલી પરિક્રમા, તો એક વખત સમાચાર જોઈ લેજો અને પછી જ આગળ વધજો, બરોબર છે. લીલી પરિક્રમા સ્થગિત થઈ ગઈ છે, રેડી. તો જ્યારે બીજી સૂચના આવે ને ત્યાં સુધી વાટ જુઓ અને વાતાવરણને લાગુ જે વાતાવરણ છે એ પ્રમાણે જોઈને તમે આગળ પગલું ભરો. તારું શું કેવું છે આમાં? વરસાદમાં એટલે તારે જવાની ઈચ્છા હતી પણ વરસાદ જઈને જાઉં. તો ભાઈ અમારે બધાને છે ને હતી ઈચ્છા, પણ વરસાદના કારણે એનું કેન્સલ રાખ્યું છે, બરોબર છે. નગર મારા મમ્મીની કેટલી વખત તમે પરિક્રમા કરી? એક વખત કે અત્યારે તો ફૂલ તૈયારી હતી કે જાવું છે પરિક્રમા કરવા, પણ આમાં જવાય નહીં, હેરાન થઈ જાય રસ્તામાં. હા, એટલે જ ને. તો ભાઈ વરસાદના કારણે બંધ રાખ્યું છે, બરોબર છે. એટલે લીલી પરિક્રમા ત્યાં જે કલેક્ટર ને એ બધા જાણકારી આપી છે સમાચારમાં કે એ લોકો પણ ત્યાંથી ને સ્થગિત થઈ ગઈ છે, બરોબર છે. બીજી સૂચના આવે ત્યાં સુધી વાટ જોઈ. ઓકે. અત્યારે તો જો કે બંધ છે, બરોબર છે. તો રીતિ પરિક્રમા તો બંધ રહી, સમાચારમાં આવી ગયું. અત્યારે બંધ એટલે અત્યારે સ્થગિત કરી છે. પછી જો બધું કમ્પ્લીટ થઈ જાય, વરસાદ નહીં આવે તો પછી કદાચ ચાલુ કરે તો વાતાવરણ સારું છે તો સારું છે. એટલે બધું હજી રોડ રસ્તા બહુ ખરાબ છે ત્યાંના, પાણી ભરેલા હોય એ બધું છે ને. હા, એટલે જ ને. તો શું છે કે ગાડી હલવાઈ જાય છે ને એવું બધું બહુ પ્રોબ્લેમ થાય છે, એટલે કદાચ એ બંધ છે. અને જો આગળ બધું કમ્પ્લીટ થઈ જાય, સારું થઈ જાય તો પાછી શરૂ કરે તો. હજી ફાઇનલ નથી, 2 તારીખથી શરૂ થવાની હતી, પણ હવે વાતાવરણ બરોબર નથી ને રસ્તા બરોબર નથી તો પછી બંધ જ કરવી પડે. હા, એ તો બંધ જ રાખે, કારણ કોઈ હેરાન ન થાય, પબ્લિક કેટલું ભેગું થાય. એટલે જ ને. અને મેન કારણ એ છે કે જે ઓલો ડુંગરાળવાળો રસ્તો આવતો ને ચડવાનો, એ આખો ભીનો થઈ ગયો છે, તેના કારણે પગ લપસે છે, લપસણા પથ્થર થઈ ગયા છે બધા એના કારણે. હા, હવે કારણ કે એટલો બધો માણસ ચડે અને લપસ્યા હોય તો કેટલા લોકોને નુકસાન થાય. હા, તો કાંઈ નહીં, જોઈએ છીએ. અમારા મા પપ્પા તો સમાચાર જોતા જ હોય, બરોબર છે. એમાં તો અત્યારે જાણકારી મળી છે કે ભાઈ પરિક્રમા
સ્થગિત કરવામાં આવી છે. પછી આગળના જે સૂચના શું આવે છે નવી એની ઉપર ધ્યાન દોરાય. બરોબર છે. તો ભાઈ જો બધા છોકરા બેસી ગયા છે રમવા. બરોબર છે. આ ઘર બનાવે છે અમારા આધુ બેને. ત્યાં શું બનાવીશો તું? તે અંબાવે છે બધું. બરોબર છે. આખું ઘર વેર વિખેર કરશે. હવે આ રમકડા કાઢ્યા છે ને તો કંઈને એને રમવા દઈ. અમારા દર્શનભાઈ અહીંયા એડિટિંગમાં લાગેલા છે. બરોબર. અને પર્વભાઈ અહીંયા આવીને ઊભા છે કારણ કે એને પીવાની છે દવા. ઓકે. તો ભાઈ પપ્પા અને બધા છોકરાઓ જો બેસી ગયા છે કેરમ રમવા. બરોબર છે. તો પપ્પા એક વખત આપણી આગળ સાપ સીડી રમ્યા હતા. બરોબર છે. હવે છોકરા વાળા જો કેરમ રમે છે. તો ભાઈ હવે બધા જાય છે બહાર આટો મારવા. જો રીતિ તૈયાર થાય છે અને છોકરાઓ તૈયાર થઈ ગયા છે તો ફટાફટ નીકળે. ભાઈ આ મટીની પરજા રેડી થઈ ગઈ છે. હાલો હવે એને પોગાડવી.